શું જેટલા મણકાના ભક્તો આપણે ગણાય ખુમારી હતી, બધા છે ને પ્રાપ્તિમાં ડૂબેલા હતા. પ્રાપ્તિનો વિચાર એ ન્યાલ થઈ જાય એ વિચાર જેટલા ભક્તો. બાકી મારા વખત તપસ્વી હતા, જ્ઞાની હતા, ધ્યાની હતા, પ્રેમી હતા, વચનસિદ્ધ હતા, અંતર્યામી હતા. કોઈનો મહારાજે મારા મણકામાં નથી આવ્યા. મારા મણકાવનારા ઓર્ડિનરી સામાન્ય ગ્રહસ્થો જ હતા. હા, કોઈ એવા સિદ્ધ કે આવું કોઈ આઉટસ્ટેન્ડિંગ કોઈ ક્વોલિટી હતી જ નહીં. ભાઈ આમાં ક્યાંથી આવ્યા? મારાના મણકામાં ક્યાંથી આવી ગયા? એને પ્રાપ્તિનો વિચાર, ન્યાલ થઈ ગયા, ધન્ય થઈ ગયા. ભગવાન મળ્યા એમને એટલો તો મહિમા સમજાય. બીજું બધું ઉડી ગયું, સંસાર ખારું ઝેર થઈ ગયું. પ્રાપ્તિ છે બીજો વિચાર જ ના આવે. ખેતી કરે, ધંધો કરે, નોકરી કરે, વ્યવહાર કરે, બધું કરે, પણ એનો પ્રાપ્તિનો વિચાર સતત. મહારાજ મળ્યા છે, કામ થયું, મહારાજ મળ્યા છે, એના જ કેફમાં. તો કેવી વસ્તુ છે આ પ્રાપ્તિ, એનો મહિમા કેવો છે, કેવા પુરુષમેન, કેવી વાત છે આ. જો ગુણાત્યાન સ્વામી કહ્યું, નિયમ પારવા, ભગવાનનું સ્વરૂપ ઓળખવું, સંતનું સ્વરૂપ ઓળખવું, તેને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે, તેના પર રાજી રાજી રાજી. લો આ કરો, આપણે તો મારા કરીએ, આ કરીએ, રાજીપો છે એમાં. સેવા કરો, રાજીપો છે, પૂજા કરીએ, સત્સંગ કરીએ, પણ આ રાજીપો જુદો. કેટલું રાજી રાજી રાજી, ધન્ય છે, ધન્ય ધન્ય છે, આટલું બધું બોલે છે. તો કરવાનો આ પ્રાપ્તિનો વિચાર કરો, પ્રાપ્તિ સમજો. આ પ્રાપ્તિની વાત વિચારવી, બીજા બધા વિચાર કર્યા કરતા. જેટલી વાર, જેટલું દિવસમાં બને એટલું કરવાનું. આ છે ને એકાંતમાં બેસીને વિચારવા જેવી વાત છે. આ નિષ્કાળ સ્વામી કહું, એમને નહીં પકડાય આ બધું. એમ દિવસો જતા રહેશે, 80 વર્ષ જતા રહેશે, તો દાણા પાણા, વ્રત, ઉપવાસ, સેવા, મારના પ્રદક્ષિણા કંઈ પૂરું. અરે મુદ્દો તો રહી ગયો. આ શું તમે કર્યું? આ પ્રાપ્તિનો વિચાર દિવસમાં જેટલી વાર બને એટલી વાર કરવાનો. હા, કોણ મળ્યા છે, શું મળ્યું છે, એનાથી જીવમાં બળ આવશે. બાકી કોઈ સાધનથી જીવમાં બળ નહીં આવે. અને તો જીવમાંથી બ્રહ્મની અંદર રૂપાંતર થશે. કોઈ સાધનથી તો નહીં થઈ શકે. તો જો આ પ્રાપ્તિનો વિચાર કર્યા વગર મજા નહીં આવે, જીવમાં બળ નહીં આવે, ઘડતર નહીં થાય. એવા ને એવા રહીશું આપણે. અને થોડાક ઊંચા નીચા થઈશું, થોડાક કુદા માઇક તોડી નાખશું, જે બોલાવીશું, એથી આગળ નહીં. આટલું જ, આટલું ત્યાં કૂદકો રહેશે તમારો. પ્રાપ્તિનો વિચાર કરો ત્યારે મોટી ફાળ ભરાશે. બાકી નહીં થાય. કોણ મળ્યા છે, મહારાજ કોણ, ત્યાંથી શરૂ કરો. પછી એ મહારાજ આ પ્રમુખ સાહીમાં અખંડ બિરાજમાન છે. પ્રાપ્તિનો વિચાર એ બહુ મોટી વાત છે. અને આખા સત્સંગની અંદર મહારાજના વખતે આજ સુધી જેને એના પ્રાપ્તિનો વિચાર કર્યો, જેને આ વાત સમજાઈ, પકડાઈ, એ માનતા હતા. અને છતી દેહ અક્ષરધામનું સુખ ભોગવતા હતા. દેહ મૂક્યા પછી નહીં, છતી દેહ મૂકી એને પામવા, દેહ છતાં જ મળ્યા અહીં. હા, આ વાત સમજાતી નથી એટલે દરિદ્રપણું જતું નથી. ઘરમાં જ ચિંતા પારસ મળી છે. તો જે કહેવાનું શું કે આના ઉપર જવાનું છે. આ રીતે સમજીને ભક્તિ કરો ને તમને આનંદ આવે. તો આ કરવા જેવું આ છે. પ્રાપ્તિનો વિચાર જેટલો આવશે ને તો બીજું બધું ઓટોમેટિક ખસી જશે. માન ને ઈર્ષા ને કોઈ તમે બોલાયા ના બોલાયા, આ બધું એ તો ભાજી મૂરા છે. જે ભગવાનના ભક્તો એટલા થઈ ગયા હતા એના પ્રશ્ન નથી. જેટલા મારાના મણકાના ભક્તો એને કોઈ આ પ્રશ્ન થયો જ નથી. માન ને ઈર્ષા ને આ ને તેને બધા જો કોઈ પૂછ્યું જ નથી. એ મસ્ત ગુલતાન જ હતા ભગવાનની પ્રાપ્તિમાં. એ અંદર ડૂબેલા હતા. કોઈની હાડાબારી નહીં, કોઈની અપેક્ષા નહીં, કોઈની ઉપેક્ષા નહીં. પોતાની જ આનંદી, બ્રહ્માનંદી, પરમાનંદી, બસ એની અંદર ડૂબેલા હતા. તો જો આપણે આ વસ્તુ મળી છે એનો ઉપયોગ કરવાનો. પ્રાપ્તિ થઈ છે માંડવાની વાત છે. યથાર્થ જેમ જેમ સમજો ને કામ થઈ જાય. ભાઈ મોટા પણ ખીચ ચડે આપણે. કલે તમે કાંઈ જરાક તો પુરુષ પ્રયત્ન કરો. આટલું એક ટકો 100% નથી કહેતો. પછી આવી વાતો પછી એમ ખીચ ચડે. એટલે એક તો આપણે પ્રાપ્તિનો આનંદ આપણને હોય છે. જે ના હોય તો એ ગુનેગાર છીએ આપણે.
આ પુરુષ મળ્યા છતાંય આપણે કંગાલ વેળા હોય આપણે અને લાચાર થઈને ફરતા હોઈએ તો ગુનો છે મોટો. એટલે આપણે દ્રઢ એવો નિશ્ચય કરી લેવો જીવની અંદર. એક તો યોગી આ વખત આ બ્રહ્માંડમાં આપણે તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ. આપણે કોઈ ભાગ્યશાળી નથી. હા, ઘૂંટ્યા જ કરો એને. અને યોગી આ વખત જો આવું ના મનાય ને ગુરુને સેવ્યા જ નથી. આવું જો અંદર પ્રતીતિ ના આવી તમને ગુરુ સેવા જ નથી. ઘણું કાચું છે હજુ. લો તો આ ધડતા થઈને આવા ગુરુ મળ્યા છે એમને શરમાવું પડે છે. આપણે જો બળ ના હોય તો એમને શરમા કે મારી ભેગારી ના હું ટાયલા વેળા કરે છે, રાંક વેળા કરે છે. આ મોટા એવું થાય. એટલે આપણે બળમાં રહેવું. નહીં તો શણે રૂષ્ટા શણે તૃષ્ટા, રૂષ્ટા તૃષ્ટા શણે શણે. ડોલમ ડોલ ડોલમ ડોલ. આવા ભગવાન સંત મળ્યા તો ડોલમ ડોલ થતું હોય. પણ જો આ ભગવાન સંત ઓળખાય તો સ્થિર થઈ જતો હોય. અતિ સ્થિર ધીર તારમ હલે જ નહીં. બહાર ગમે વાવાઝોડાને ગમે આવે તો એને કાંઈ ના થાય. એટલે પ્રાપ્તિ પર જવાની જરૂર છે. પ્રાપ્તિનો વિચાર જે બાજુમાં ખસી ગયું છે એના ફરી પુનરાવર્તન કરીને એના પર વધારે ધ્યાન આપીએ. પ્રાપ્તિ એ અનુભવી હોય તો સમજવી હોય, તર્ક વિતર્ક કામમાં નથી આવતા, તેમજ બુદ્ધિ કામમાં નથી આવતી, શાસ્ત્રો કામમાં નથી આવતા. શાસ્ત્રો સમજાવનારા જોઈએ. અને મહારાજે કહ્યું જે ભક્તિવાળો ના હોય એ ભાગવતમાંથી પણ ભગવાન નિરાકાર સમજે. એટલે શાસ્ત્રો કામમાં નથી આવતા, તો અનુભવ પણ કામમાં નથી આવતો. કેમ કે આપણો અનુભવ પારલૌકિક ક્યાં છે? આપણો અનુભવ પ્રમુખ સ્વામી કે યોગી આપણા સાથે આપણે રહ્યા કે એવા કંઈ આપણે અનુભવ નથી થયા. રૂવાણામાં બ્રહ્માંડો ઉડાય એવું એ જાતનું તો જે ભગવાન પણ થાય આપણને અનુભવ નથી. અનુભવ થયા છે તેઓ તો બીજા પણ કરાવી શકે, પણ આ રીતનું જે આપણે કહીએ એ રીતનો અનુભવ થયો નથી. એટલે પ્રાપ્તિને સમજવા માટે, અનુભવવા માટે કેવળ વિશ્વાસ. વિશ્વાસ એ બીજા કોઈ સાધને કામમાં ના આવે. તો 1000 સાધન ઊભા કરો ને આ પુરુષ ના સમજાય. મનુષ્ય રૂપે છે એટલે બહુ મુશ્કેલ એવી વાત છે. એટલે આમાં કોઈ તમારે સાધન બુદ્ધિ શાસ્ત્ર કંઈ કામમાં આવ્યું નથી. વિશ્વાસ જ. વિશ્વાસનું પણ કારણ છે, એમ કઈ અંધશ્રદ્ધાની વાત નથી. સાવ જે સ્વામી બાપા ભેગા આપણે રહીએ છીએ, આપણે અનુભવ થાય છે એમને આપણે કેટલો જમીન આસમાનનું અંતર પડે છે. એમનું વર્તન આપણું વર્તન. આપણે જરી એ બાબતમાં લેવાઈ જઈએ, એક કોઈ 2 શબ્દ મારે ઊંધા પડી જઈએ, 4 ગુલાટ ખાઈ જઈએ. કેટલા ધીર સ્થિર. આમ આટલી જવાબદારી છે. આપણે તો એક જરાક આટલી જવાબદારી, જરાક એક પ્રશ્ન આવે તો હલી જઈએ. આખી સંપ્રદાય 700 સાધુ બધાની જવાબદારી છે. આટલું બધું છે તો હળવા ફૂલ ભલે મનુષ્ય રૂપે વર્તે પણ તો એમાં બુદ્ધિશાળીને ફેર ખ્યાલ તો આવે, એટલે એનું વર્તન દેખાઈ આવે. અને વિશ્વાસ રાખવા જેવા પુરુષ છે એવું કંઈ નથી. આમ સત્સંગ પર ઢાળો જો, આ બધું બંધારણ જો, અંદર જે આપણે રહેણી કહેણી જો, બધા બધું તમને આમ જો એક શુદ્ધ બુદ્ધિથી જરા ઠરીને વિચાર કરો તો ચોખ્ખું લાગે છે. પ્રાપ્તિ દેખાય આપણને, કંઈ અધ્ધરતા નથી. મારા હરિભક્તો પણ જો તમે એ સાચા બોલાતા. મહારાજની તો ક્યાં વાત છે. હવે આ બધા જે સામે બેઠા છે મહારાજજીની આગળ વાત કરે છે ને, એ સમર્થ પુરુષો હતા, મહાસમર્થ પુરુષો, ઐશ્વર્યવાન હતા અને ઉચ્ચ કોટીના પ્રમાણિક આધ્યાત્મિક સાધકો હતા. એમને લે ભાગું નતા, રીંગણા બટાટા વેચારા નતા. જબરજસ્ત સામે મંડળ છે જેની આગળ મહારાજ વાત કરે છે. સામે એક ભગવાન જ્યાં ગોપાલ સાહેબ બ્રહ્માંડની ગતિ રોકનારા, એ જેમ મહારાજ હાથ જોડીને ઊભા રહે એવા ગુણાતીતાન સાંઈ, મુક્તાન સાંઈ કેટલા સમર્થ. બ્રહ્મચર્ય ના પડે એના માટે આપઘાત કરવા તૈયાર થયા. કેવી સ્થિતિ હતી. સુરા ખાચર
એમનું નિષ્કામ ધર્મ જો, એટલે બધું આપણે જોઈએ એના પરથી એમ થાય કે સાચા બોલા ખરા. એટલે પછી હવે મહારાજ પોતે જ વાત કે હું ભગવાન છું, પછી એથી આગળ કંઈ વાત રહેતી નથી. આપણા એવા ભગવાન છે, એમનાથી ઉપર કોઈ નથી. મહારાજને ટોપ બિરાજે છે અને ગુણાતીતાન સ્વામી મૂળાક્ષર મહારાજને અખંડ ધારી રહ્યા છે અને બે સ્વરૂપને ધારણ કરનાર સત્પુરુષ. એટલે આપણે ત્રણ લાઈન આવી: મહારાજ, સ્વામી અને સત્પુરુષ. મહારાજ પ્રગટ છે, જતા નહીં રહ્યા. 49 વર્ષ રહ્યા પછી જતા રહ્યા. મહારાજ પ્રગટ છે, દેખાય નહીં, સમજાય નહીં એટલું જ, પણ મહારાજ પ્રગટ ના હોય તો બધું ઊંધું કરી જાય. એટલે મહારાજ તો પ્રગટ છે, આપણે ઓળખવું પડે. ભગવાન સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ મળે કાં ત્યાં સંત મળે, એ બેથી જ કલ્યાણ આ શાસ્ત્રોમાં લખ્યું છે. એટલા માટે શ્રીજી મહારાજ પોતે આવ્યા અને એમને આ વાત કરીને આપણને સમજાય માટે આપણે જાણો કે આપણા મોટા ભાગ છે કે આપણે આ યોગમાં આવ્યા એ કંઈ ખોટું થયું નથી, ભૂલા પડ્યા નથી. એટલે આપણે એમ નિરાશ થઈને બેસવાની જરૂર નથી. હવે આપણે એક આપણું શું થશે, આપણો કોણ ધણી, આપણને કોણ અહીં પૂછે, આપણે શું થાય, આ બધા બધી રાંકપણાના વિચાર આવતા છે આપણને. 45ના વતનામાં મધના કહ્યું કે મારા કહેવાય છે હું રંચ માત્ર કસર આવ્યા. આપણે એમના થયા છે, એમને સરને આવ્યા છે. હવે આપણે રાખશે સત્સંગમાં રહેતા કથા વાર્તા ભજન કરતાં કરતાં સ્વભાવ ટળી જાય અને બ્રહ્મરૂપ કરવા જેવા એમનો સંકલ્પ છે. તે આ કામ, સેવા, ભક્તિ બધું કરતાં કરતાં બ્રહ્મરૂપ થઈ જવા છે. એ બદલાય છે, રચકનો બદલાય છે. આપણે જુઓ પહેલાં કહેવા હતા ને કેવા આપણા રચનાઓ બદલાય છે, એ ધીરે ધીરે રચકનો બદલાય છે. એને એમનું વરદાન છે ગુણાત્મક એકાંતિક કરવા છે. જોગી માટે બધાને બ્રહ્મરૂપ કરવા છે અને અક્ષરમાં લઈ આવે તો કહેવાય મોટા પુરુષોના વચન છે, એવો વિશ્વાસ રાખવાનો. થશે એક દાડો, અને થશે એવી શ્રદ્ધાથી આગળ વધે જવાનું, કરે જવાનું, મહેનત કર્યા કરવાની. બ્રહ્મરૂપ થવાય છે પણ નક્કી છે, એનો અંત આવી જશે પણ નક્કી છે. કારણ કે ભગવાનમાં વિશ્વાસ અને સંતના વિશ્વાસ, આપણો એમનો શાસ્ત્રો છે એમાં વિશ્વાસ છે. કેટલાક પૂછે કલ્યાણ થશે, અરે આ જોગી માન સાચી માન પૂછવાનું શું હોય, થઈ જ ગયું સમજી લેવું. એટલે હજુ શંકા ચાલે, કેટલા શંકા ચાલે કે હા ભાઈ ગમે એટલે આપણે છે આપણા દોષો, સ્વભાવો, માયા, જગત કાઢીને રાજી થઈને પોતે અક્ષરધામમાં બેઠા છે. અને આપણે તો જોગીમાન સાથે અડ્યા મળ્યા, બેઠા, થપ્પા ખાધા ને પ્રસાદ ખાધા ને કેટલું ખાધું. મહાન ભાગ્યશાળી છે કે ઓછી વાત નથી થઈ ગયા, જબરદસ્ત વસ્તુ છે આપણને, પણ આપણને સમજાતું નથી. એટલે પછી આપણે બીજા ફાંફા મારવાની વાત રહે છે અને અધૂરું લાગે છે આપણને. અધૂરું કજુ અધૂરું કંઈ નહીં અધૂરું. હવે તો આપણે શું કે પૂર્ણ કામ થઈ જ ગયા છે, એવું છે. અને એ બ્રહ્મરૂપ આવા પુરુષ મળ્યા છે જોગી મહારાજ જેવા સાક્ષાત, એ કરશે ને કરશે, એમાં કોઈ જાતની ચિંતા કરવાની નથી. જો ભગવાન મળ્યા છે, બધું થઈ રહેશે, બધું થઈ રહ્યું છે, બધું થશે. એક સમજણ ભગવાન. અને ભગવાન આપણે અધૂરા લટકાવશે નહીં. વિષય લોપી નાખતા હોય, દોષો આપણે દમ કાઢી નાખતા હોય, બધું જ છે. પણ મહારાજ સ્વામી મળ્યા છે એટલે જીત છે, આપણી ખરેખર જીત છે. માયા પર થઈને બેઠા છે, આપણી જીત છે. કોઈ એના ખરેખર આ સ્વરૂપ ઓળખાય માયાનું ક્લાસ નહીં. આ તો છેલ્લો જ જન્મ છે, માયામાં જવાનું જ નથી. ક્લેશ, દુઃખ, કંકાસ કાંઈ નહીં રહે અને તે અક્ષરધામમાં મજા કરતા જઈશે. મહારાજ સ્વામીની પ્રાપ્તિ થઈ, બધું હોય ગયા. સંત મળ્યા, એમનો પ્રતાપ અતિશય ભ્રમરૂપ કરી દે છે, બધું કાળી માળી નછેડ ફેંકી દે છે અને પ્રકાશ કરી દે છે અંતરમાં. જે સિદ્ધ થયા છે મારા કે, અને મારો નિશ્ચય આ રહે કે મારી આજ્ઞા પાડીને જો વધશે તો અંતકાળે એને જરૂર તેડવા આવીશ. મહારાજે આપણને કોલ આપ્યો છે અને આ પ્રમાણે બિરુદ્ધ મારું એ ન બદલે એ સર્વેજનને કે આ તમે મારું બિરુદ્ધ છે, કે મારી આ પ્રતિજ્ઞા છે, મારો આ સંકલ્પ હું અક્ષરધામમાંથી લઈને આવ્યો છું કે મારે અનંતજનનો કલ્યાણ કરવું છે. અને જે મારા સ્વરૂપનો નિશ્ચય કરીને મારું ભજન કરે અને મારી આજ્ઞા મારીને કરે તો એનું મારે કલ્યાણ કરવું છે, એવો સંકલ્પ મહારાજ અક્ષરધામમાંથી લઈને આવ્યા છે.
ત્યારે એ સંકલ્પ છે. માટે મારું બિરુદ એ કોઈ દિવસ બદલાશે નહીં. તમે મારા આશ્રિત મારું ભજન કરશો તો અંતકાળે જરૂર તેડી જઈશ અને અક્ષરધામને પમાડીશ. એમાં તમારે દરેકને આમ વાત સ્પષ્ટ કરવી, એમાં વાંધો નહીં કે ભગવાન સ્વામિનારાયણનો આશરો કરો એટલે તમારું અક્ષરધામમાં જવાશે જ. અને એમની આજ્ઞા મારીને ભજન કરીએ એટલે સુખ થાય. ત્યારે એવી બળભરી વાત, હિંમતભરી વાત કરવી. આપણને જો નિષ્ઠા સાચી હોય તો નિષ્ઠાની વાત થાય, પણ આપણે હાલ પોયું હોય તો બીજાની વાત થઈ શકે? અહીંયા મારા નિશ્ચિંત કહે છે કે હું મારું બિરદ છે, પણ મારા સ્વરૂપનું તમને પહેલી નિષ્ઠા થશે, દ્રઢતા થશે, તમે વાત કરી શકશો. પણ આપણામાં હાલ પોયું હોય કે મને જરા શંકા છે, થઈ રહ્યું થઈ ગયું. આપણે પછી એવું હાલ કોઈ વાત હોય તો બળની વાત થાય નહીં, એટલે આપણું કલ્યાણ ના થાય. પણ જો તમને આવો નિષ્ઠા બરોબર હોય તો ભગવાનનું બિરદ છે કે ભગવાન પોતાના ધામમાં લઈ જાય. હાથી મેળાપ થાય નહીં. કીડીને મળવું હોય તો હાથીને મળાય નહીં, એના પગમાં ચતરી જાય. પણ એ હાથી છે એ પોતે દયા કરે કે મારે કીડીને મળવું છે તો કીડી જેવો થાય. એમ ભગવાન કીડી જેવા થયા એટલે આપણા જેવા, મનુષ્ય જેવા. પણ મનુષ્ય જેવા થાય એટલે આપણને લાગે કે આ તો આપણા જેવા છે, આપણા જેવું ખાય છે ને પીવે છે ને હુવે છે ને કરે છે ને આમાં શું આપણાથી ફેર શું? અને ભગવાન કહું છું કે આવો તમતા પછી તાવે આવતો ને માથું દુખતું ને પેટે દુખતું ને દવા હોય કરવાનું બધું જ થતું હોય તો લાગે કે નહીં લાગે? આપણા જેવા છે પણ ફેર શું છે? એના દર્શને ઈચ્છે છે ને આપણા દર્શને કોઈ ઈચ્છતું નથી, એટલો ફેર છે. એ ખાય છે એ પણ જુદી જાતનું છે લોકના કલ્યાણ માટે, એ જુએ છે એ પણ લોકના કલ્યાણ. આપણા જેવું જોવાનું એનું નથી. આપણે તો માયાના ભાવ જોઈએ છે તો દિવ્યતાની વસ્તુ. મનુષ્ય જેવા દેખાય છે, આપણા જેવા દેખાય છે, મોદા હાજા દેખાય છે, દુઃખ સુખ બધું આવે છે, પણ છતાં એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે અને મોક્ષના દાતા અને કલ્યાણ દાતા. એટલો જ મહિમા કરાવો. પણ આપણે તો પછી ના આમ ચક્કર ફરતું હોય અને બરોબર અંદરથી પ્રકાશ નીકળતો હોય અને અમારા દરેક સંકલ્પો સિદ્ધ કરતા હોય, અમને આકાશમાં ઉડાડતા હોય. આવા સંકલ્પ કરો એ કંઈ એનું બધું સમજાય. એમાં છે બધું, એ નથી દેખાતું, નથી પ્રકાશ દેખાડતા, તોય પણ એમાં છે ને છે. ભગવાનની સામર્થ્ય જોવાની છે. અનંતકોટી બ્રહ્માંડ કેમ ઉડતા નથી? એ બધા એ ભગવાન પોતે હાથીમાંથી કીડી બન્યા અને આપણને સુખ આપે છે. અને આપણે પાછી ઐશ્વર્ય પ્રતાપની ઈચ્છા રાખીએ એટલે વિશ્વાસ જોઈએ આ ભગવાન જ છે. આ મનુષ્ય રૂપે આવે ત્યારે બધી મનુષ્ય રીતે ક્રિયા કરે અને આમાં દેખાય નહીં. મનુષ્ય રૂપે બધું વર્તે એટલે ખાય પીએ ઉઠે બેસે એ બધું મનુષ્ય રૂપે આપણને સજાતી થવા માટે એ બધું કરે. એ મનુષ્ય જેવા દેખાય છે મનુષ્ય બધું, પણ મનુષ્ય નથી. એ દિવ્ય તત્વ છે. દેખાય સામાન્ય પણ એ દિવ્ય તત્વ છે. મહારાજ પોતે છે, દિવ્ય છે. એક એક અંગ જે કઈ ને બધું એક એક ક્રિયા બધી દિવ્ય છે. ત્યાગ ભાગ છે જ નહીં, સાકર નારિયેલ જ છે. એટલું જાણવાની જરૂર દ્રઢ પડે કે એ દિવ્ય છે, આપણા કરતા જુદા છે. ભગવાન જેવા અક્ષરધામમાં છે એવા અહીં છે એવા અક્ષરધામમાં છે. અક્ષરધામ અને આ અક્ષરધામ બધું એક જ છે. મહારાજ અહીંયા છે, અક્ષરધામમાં છે, એનું એક સ્વરૂપ છે. એમાં કંઈ ફેર નથી. વही जो अक्षरधाम है वही दर्शन यहाँ दे रहे हैं, फर्क नहीं है. મહારાજ શ્રીજીમાં ધામમાં છે અને આ સ્વરૂપ છે અહીંયા. એ બે એક જ છે, બે જ વાત ફેર નથી. તો અક્ષરધામમાં જે સ્વરૂપ છે એ મને મળ્યું છે અને એ જ અહીંયા છે અને અહીંયા એ અક્ષરધામમાં છે.